ગુજરાતના 26 આઈએએસ અધિકારીઓની સરકારે બદલી કરી દીધી છે। આઈએએસ સંજીવ કુમારને સીએમઓમાં અગ્ર સચિવ તરીકેની મહત્વની જવાબદારી મળી છે। સંજીવ કુમારને ગૃહ વિભાગના પણ અગ્ર સચિવની જવાબદારી આપવામાં આવી છે। સંજીવ કુમાર ગૃહ વિભાગનો અગ્ર સચિવનો હવાલો પણ હવે સંભાળવા જઈ રહ્યા છે। આ સાથે વિક્રાંત પાંડેને સીએમઓમાં અધિક અગ્ર સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। વિક્રાંત પાંડેને માહિતી અને પ્રસારણ વિભાગની પણ જવાબદારી સોંપવામાં આવી છે। સૌથી મોટું નામ સંજીવ કુમારનું, જેમને સીએમઓમાં અગ્ર સચિવ તરીકેની જવાબદારી મળી છે। આ સાથે તેમને ગૃહ વિભાગના અગ્ર સચિવની પણ મહત્વની જવાબદારી સંજીવ કુમારને સોંપવામાં આવી છે। તેમના સિનિયોરિટી અને અનુભવને ધ્યાનમાં રાખતા સંજીવ કુમારને રાજ્યના 2 મહત્વના ખાતાની જવાબદારી છે। આ સાથે વિક્રાંત પાંડેને સીએમઓમાં અધિક અગ્ર સચિવ તરીકેની જવાબદારી આપવાની છે। 26 એવા આઈએએસ અધિકારીઓ છે જેની સરકારે બદલી કરી છે। અવંતિકા સિંહની પણ બદલી કરવામાં આવી છે। તેઓ ગુજરાત ગેસ કંપનીના એમડી તરીકે ફરજ બજાવશે। 26 આઈએએસ અધિકારીઓના બદલીના સરકારે આદેશ આપી દીધા છે, જેમાં સૌથી મોટું નામ આઈએએસ સંજીવ કુમાર મુખ્યમંત્રીના અગ્ર સચિવ બન્યા છે અને આ સાથે તેમને ગૃહ વિભાગની મહત્વની જવાબદારી પણ મળી છે।